નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો સતત 1089મો એપિસોડ અને 1089મા એપિસોડના બે મુદ્દા છે. એક મુદ્દો છે કોણ કરે છે ડેમેજ અને કોણ કરે છે કંટ્રોલ. જી હા, ચૂંટણીમાં રાજકીય પક્ષોને કોણ ડેમેજ કરે છે અને એ ડેમેજ કરનારાઓને કોણ કંટ્રોલ કરે છે અથવા એ જે ડેમેજ થયું છે એને કોણ કંટ્રોલ કરે છે, કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે મુદ્દો છે. બીજો મુદ્દો છે સોગંદના સહારે નેતાજી. જી હા, સમાજના નેતાઓ કાર્યકર્તાઓ પાસે સોગંદ લેવડાવવામાં આવે છે કે મત હું અહીંયા જ આપીશ. એમના સહારે નેતાજી છે. શરૂઆત કરીએ કોણ કરે છે ડેમેજ અને કોણ કરાવે છે ડેમેજના મુદ્દાથી. રાજકીય ડેમેજની વાત કરીએ અને ચૂંટણીના સમયે રાજકીય ડેમેજની વાત કરીએ તો ડેમેજ કંટ્રોલ બીજેપી માટે રાજકોટ બેઠક ઉપરથી કરવું જરૂરી અને મહત્વનું છે. રાજકોટ બેઠક પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી, તેમનું નિવેદન આવ્યું હતું અને નિવેદનના બાદ જે બવાલ શરૂ થઈ હતી તેને લઈ હવે બીજેપીએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે ગોંડલની અંદર. જી હા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય એમના ફાર્મ હાઉસ ઉપર ક્ષત્રિય સમાજના એ નેતાઓ જે ભાજપને સમર્થન કરે છે તે પહોંચ્યા છે. તે તમામે પરસોત્તમ રૂપાલાએ જે માફી માગી છે એમને માફ કરવા માટે અપીલ કરી છે. અનેક નેતાઓ ત્યાં પહોંચ્યા છે જે ભાજપના પદાધિકારી છે, સાંસદ પણ છે, પૂર્વ ધારાસભ્ય પણ છે. એમને તમામને અપીલ કરી છે કે ક્ષત્રિય સમાજે પરસોત્તમભાઈએ જે માફી માગી છે એને માન્ય રાખવી જોઈએ. ખેર, સીધા જઈશું એ જગ્યાએ જ્યાં ડેમેજ કંટ્રોલ માટે સંમેલન યોજાયું છે અને પરસોત્તમ રૂપાલા ખુદ ત્યાં બોલી રહ્યા છે. અગ્રણી ચાપરાજભાઈ બાયલ, કાઠી સમાજ આગેવાન સુરેશભાઈ ખસિયા, સુરજીતભાઈ દાદલ, જનકભાઈ વાળા, નીરુભા ઝાલા, પ્રદેશ મહામંત્રી, જિલ્લા સહકારી પ્રેસ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા દડવા, ગિરિરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્યશ્રી, રાયસિંહજી જાડેજા ઉપપ્રમુખ શહેર ભાજપ, જયદીપસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી રાજકોટ, સુરેન્દ્રસિંહજી વાળા કોર્પોરેટર શ્રી, મયુરસિંહજી જાડેજા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ, ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા સમાજ અગ્રણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા ખારડી. આજના યજમાન આમ તો મને હામાં લેવા ગણે છે, ભાઈઓ, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી મેં ગયા હતા. એવો કાર્યક્રમ એ ક્યાંક કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મિત્રો, પાર્ટી, હું તો આપણે પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ. ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું. એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે. અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને અટણ કોક લખતા છે.
નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો બીજો એક મુદ્દો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનોને ના પાડીશું, કોઈના નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે, મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું. કોઈ નહીં, મારી સરકારમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું. પણ હું એમને લાયબિલિટી ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું. અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય કઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને અહીંયા બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ, હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો, આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો. એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું, આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી. સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું. ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે, લીંબડીમાં ઘણી કરી છે, પાલતાણામાં કરી છે. એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નહીં, એટલે વિષયાંતર ના થાય એટલા માટે. અન્યથા હું તો અપીલ 1-2 મતની જ કરવાનો ચૂંટણીઓમાં ચૂંટણી રહેશે. આપણા દેશની સેનામાં આઝાદીના 75 વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો. 75 વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયું એને, પણ આપણે નૌસેનાના કાફલામાં બ્રિટિશરનો ધ્વજ હાલતો હતો. એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું. એ એક જહાજ 20,000 કરોડનું હતું. એક જહાજ 20,000 કરોડ અગત્યના નથી, પણ 20,000 કરોડનું આ જહાજ 100% મેડ ઇન ઇન્ડિયા હતું. એમાં ખીલી બહારની નથી. એની અંદર પ્લેન ઉતરી શકે, ત્યાંથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું. પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા. હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું? આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું? એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો, એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. આપ સૌનો સહકાર માંગીએ છીએ, આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં, તમામ જગ્યાએ જઈને આવી 2-3 વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માંગવાના છીએ. નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે, આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માગો. એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ. પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જયરાજસિંહભાઈ, આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા જાજાથી જય માતાજી. ગોંડલના દ્રશ્યો હતા. ગોંડલની અંદર ભારતીય જનતા પક્ષનું ડેમેજ કંટ્રોલ. જી હા, જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય એમના ફાર્મ હાઉસ ઉપર એમની અધ્યક્ષતાની અંદર આ કાર્યક્રમ થયો અને
ખુદ પરસોત્તમભાઈ રૂપાલા ત્યાં પહોંચ્યા, જ્યાં ભારતીય જનતા પક્ષના સમર્થક ક્ષત્રિય સમાજના નેતાઓ હતા અને પરસોત્તમભાઈએ સ્પષ્ટ કહ્યું, મારા જીવનમાં મારે પહેલીવાર એવી સ્થિતિ આવી છે કે કોઈ નિવેદન પાછું ખેંચવું પડ્યું હોય અને એમને કારણે બતાવ્યું છે કે હું પોતે માનું છું એ નિવેદન ખોટું હતું અને પક્ષને શરમજનક સ્થિતિમાં ન મુકાવવું પડે માટે હું એ નિવેદન પાછું ખેંચું છું. સાથે એ પહેલાં તમામ એક ક્ષત્રિય આગેવાનોએ પણ એમ કહ્યું કે આપણે પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ખાસ કરીને જયરાજસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતા, ભારતીય જનતા પક્ષના નેતા, પૂર્વ ધારાસભ્ય, જેમની અધ્યક્ષતામાં કાર્યક્રમ થયો, તેમને શું કહ્યું એ સાંભળી લઈએ. 40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો, સમાજની માફી માંગી. માફી માંગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ મારે તમને સમજાવવાનો નથી, બધા વડીલોએ સમજાવ્યું. આપણો ધર્મ શું કે છે ભાઈ? આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે. લ્યો, મારી વાત ખોટી છે ભાઈ? કેસો હું બહેનું છે, બહેનું છે ને? તો આ વાત બીજો મુદ્દો લઈ લો. ભાઈ, સમાજની વચ્ચે આ વાત છે. આ કોઈ મારો નિર્ણય નથી, આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી, આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે. તો મારે પીટી જાડેજાને યાદ કરવો છે. કાંડાલાયક 3 સમાજનો વિભાગ, કાઠી છત્રી, નાળોદા સમાજ, કારડિયા સમાજ અને ફી પડે. જયરાજસિંહ જાડેજાને ડેલી ખકડાવી આજ ઘરે. સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિથી આવી ભૂલ થાય અને સુધારવી પડશે. હું એમાં આગળ આવેલો. પીટીએ માફી માંગી. એ સભાનો પણ હું અધ્યક્ષ હતો. પીટીને માફ કર્યો તો બધા એમાં હાજર હતા. ઉપર બેઠેલા ઘણા બધા હાજર હતા. ભૂપતભાઈ હાજર હતા, હાજર હતા. ભાઈ, મને માફ કરી દો. તમે એકવાર માફીને પાત્ર બની ગયા છો. તમે એટલે કોઈ સમાજ નથી. સમાજને ખોટો ગુમરાહ ન કરો. પરસોત્તમભાઈના નિવેદન બાદ જયરાજસિંહ પત્રકાર પરિષદ કરી રહ્યા છે, એ પણ સાંભળી લઈએ. ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં 2 વાર માંગી લીધી. મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે. ક્ષત્રિય સમાજે 2 હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે. રૂપાલા સાહેબ પણ આજના કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે. એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી. સમાધાન પણ થઈ ગયું છે, છતાં પણ આવતીકાલે કદાચ કોઈ એવા વ્યક્તિઓ આંદોલન, જો એના માટે હું ખાસ કહી દઉં, આમાં બધા આવી ગયા છે ને. મેં મારા ભાષણમાં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરવા માંગુ છું. આવું કાંઈ મને આવડતું જ નથી. પેલા હું કોઈ જાતનો મોબાઈલ, આ એન્ડ્રોઈડ મોબાઈલ મને ખબર જ નથી પડતી. એમાં મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈ દી જોયું નથી. કોક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું છે, હું એમાં જોતો જ નથી. કોઈ એમ કે તમારા વિશે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી. આવા યુદ્ધને હું માનતો જ નથી. આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો, તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી, મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ ને પાણી થઈ જશે. તમામ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત છે, તો આ વિવાદનો અંત અહીં જાહેર કરવામાં આવે. આ વિવાદનો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે. જે નરિયા તરિયા વગરના આમથી આમ તો એમના માટા મારે છે એના વચ્ચેની વાત છે. આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી.
સમાજને કોઈ સ્પર્શ થતી નથી. બધા જમી જાઓ. ખેર, જયરાજસિંહે સ્પષ્ટ કહ્યું છે આ વિવાદનો અંત અહીં જ આવે છે. સોહેરતે જ આખું જયરાજસિંહનું નિવેદન, પરસોત્તમભાઈએ શું કહ્યું એ તમામ લોકોએ સાંભળ્યું હશે. પરસોત્તમભાઈ પહેલાં પણ માફી માગી ચૂક્યા છે અને આજે પણ તેમને માફી માગી છે. ત્યારે પદ્મિનીબા મારી સાથે જોડાયા છે, એમની સાથે જ વાત કરીશું. આપ શું માનો છો? આપે સાંભળ્યા જયરાજસિંહજીને, આપણે સાંભળ્યા પરસોત્તમભાઈ રૂપાલાને. આપ શું માનો છો? હવે ઉદાર મન રાખી સમાજ માફ કરશે પરસોત્તમભાઈને? પદ્મિનીબા, આપે જયરાજસિંહ, આપ શું માનો છો? હવે સમાજે, ખાસ કરીને નેતાઓ જે પણ કહ્યું, સમાજના જ નેતાઓ છે તમારા, એમના કહેવા પ્રમાણે હવે પરસોત્તમભાઈને માફ કરવા જોઈએ, કારણ કે બે વાર માફી માગી છે. જી ના, આપણે પરસોત્તમભાઈ રૂપાલાએ રાજકીય લેવલે માફી માંગી છે અને માફી અમારું સમાધાન જ નથી ને. અમારું સમાધાન એ છે કે પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. જી બેન. જી, અમારા આખા સમાજની માંગ એ જ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય. આ તો ખાલી રાજકીય લેવલનો પ્રશ્ન હલ થયો ને. ત્યાં અમારો સમાજ તો થોડી હતો, આખો સમાજ તો હતો નહીં. જો રાજપૂત સમાજના અનેક નેતાઓ ત્યાં હાજર હતા. એ સામાજિક નેતાઓ પણ હતા અને રાજકીય પક્ષ એટલે કે ભાજપ સાથે જોડાયેલા પણ હતા. એ તમામનું કહેવું એમ હતું, ઉદાહરણો સાથે તમામે કહ્યું કે ભૂતકાળમાં આ રીતે સમાજે અનેકવાર અનેક લોકોને માફ કર્યા છે, તો પરસોત્તમભાઈને પણ માફ કરવા જોઈએ. એ નિવેદનોને આપ કેવી રીતે જુઓ છો? જી, અમારો સમાજ એ માફ કરવાની આ વર્ડ્સ જ એવા બોલ્યા છે રૂપાલાભાઈ કે માફી જેવા વર્ડ્સ જ નથી ને. આમાં કેવી રીતના આખો સમાજ એમને માફ કરે? પદ્મિનીબા, જુઓ, છેલ્લો સવાલ, આ વિવાદનો અંત શું હોઈ શકે? જયરાજસિંહે તો કહ્યું વિવાદનો અંત અહીંયા છે. ના, વિવાદનો અંત તો હવે મારે સમાજના બીજા બધા આગેવાનો છે, અમે ચર્ચા કરીશું આગળ શું કરવું જોઈએ. બાકી વિવાદનો અંત અહીંયા નથી. વિવાદનો અંત રૂપાલાભાઈએ પેલા 100 વખત જે બોલ્યા છે, આજે અમારી ક્ષત્રિયોના નામ લઈ ગયા. જી, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહી દઉં, પરસોત્તમભાઈ રૂપાલાએ ભારતીય જનતા પક્ષ સમર્થક ક્ષત્રિય આગેવાનોની બેઠક હતી, એમાં ફરી એકવાર માફી માગી છે અને ત્યાં જેટલા પણ આગેવાનો હતા, રાજકીય આગેવાનો હતા, સામાજિક આગેવાનો હતા, તેમનું કહેવું એમ છે કે પરસોત્તમભાઈએ માફી માગી છે, ત્યારે આ વિવાદનો અંત આવી ગયો છે. આવો સાંભળી લઈએ પરસોત્તમભાઈએ શું કહ્યું. મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી મેં ગયા હતા. એવો કાર્યક્રમ એ ક્યાંય કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એની મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું. ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું. જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની. ખેર, રાજપૂત સમાજના અન્ય નેતાઓની શું, સામાજિક નેતાઓની શું પ્રતિક્રિયા આવે છે એ જોતા રહીશું. પણ બીજેપીએ ડેમેજ કંટ્રોલ કરવાનો જબરજસ્ત પ્રયાસ કર્યો છે. એ રાજકોટની બેઠક હોય કે પછી સાબરકાંઠાની, આપ તમામ લોકો જાણો છો, સાબરકાંઠાની બેઠક ઉપર ઉમેદવાર બદલાયા બાદ જબરજસ્ત વિરોધ થયો હતો અને ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ કર્યો હતો. એટલે જ લોકોનું દર્દ સાંભળવા, કાર્યકર્તાઓને સાંભળવા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પહોંચ્યા હતા સાબરકાંઠાના પ્રવાસે. તેમને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જે પદાધિકારીઓ છે, પક્ષના સંગઠન સાથે જોડાયેલા નેતાઓ છે,
તેમની સાથે 1-to-1 બેઠક કરી છે. સવારે 10 વાગ્યાની આસપાસ હર્ષસંઘવી હિંમતનગર પહોંચ્યા હતા અને ત્યાં મહેતાપુરામાં આવેલા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને 4.25 કલાક રોકાણ કરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખ સહિત 20થી વધુ હોદ્દેદારો સાથે બેઠક કરી છે. સાથે એ પણ કહ્યું છે કોઈને પણ અન્યાય ન થાય તે રીતે પક્ષ નિર્ણય લઈ રહી છે અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે પક્ષની નીતિ પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલની આ જવાબદારી લીધી હતી અને જાણકારી છે પ્રકારે 4 એપ્રિલે CR પાટીલ પણ સાબરકાંઠા જવાના છે. હવે વાત બીજા એક ડેમેજ કંટ્રોલની કરીએ. એ ડેમેજ કંટ્રોલ વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે. સીજે ચાવડાને ઉમેદવાર બનાવ્યા બાદ ત્યાં પણ વિરોધ થયો હતો અને આજે આપ દ્રશ્યો જોજો. વિજાપુરની અંદર જે વિરોધ થયો હતો એ વિરોધ કરનાર ગોવિંદભાઈ પટેલ એમને કમલમ પર રજનીભાઈ પટેલે મુલાકાત કરી અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ એમની સાથે બેઠક કરી તેમને સમજાવ્યા છે અને ત્યાં ગોવિંદ પટેલને રાજીનામું પરત ખેંચવાની વિનંતી કરવામાં આવી અને ગોવિંદભાઈ પટેલે સીજે ચાવડાની તરફેણમાં પ્રચાર કરવા માટે રાજીનામું પરત ખેંચ્યું છે. એટલે કે અહીંયા ડેમેજ કંટ્રોલ કરવામાં બીજેપી સફળ થયું છે. હવે એક બીજું ડેમેજ કંટ્રોલ કોંગ્રેસે કર્યું. કોંગ્રેસની અંદર પહેલો વિવાદ થયો અને વિવાદ પંચમહાલ લોકસભા બેઠક ઉપર. પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવવામાં આવ્યા અને પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલિગેટ દુષ્યંત ચૌહાણે વિરોધ નોંધાવ્યો. તેમનું કહેવું હતું કે ગુલાબસિંહ મૂળ ભાજપમાંથી આવેલા છે, કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસે ધારાસભ્ય બનાવ્યા અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા વ્યક્તિને નેતાને ટિકિટ આપવી એ યોગ્ય નહીં. સાથે વિશ્વાસનીયતા ઉપર પણ સવાલ ઉઠાવ્યો. આવો સાંભળી લઈએ દુષ્યંતસિંહ ચૌહાણે શું કહ્યું. જ્યારે 2022માં શહેરા વિધાનસભામાં બીજેપીમાંથી ખાતુભાઈ પગીને કોંગ્રેસે ટિકિટ આપી હતી. 2022ના વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એમની ઉપર હુમલા કરવામાં આવ્યા, જેલમાં નાખી દેવામાં આવ્યા, તો પણ હિંમત હાર્યા વગર ખાતુભાઈને જીતાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. એ જ બનાવ કદાચ આ વખતે અમારે પંચમહાલ લોકસભામાં ના બને તેના માટે કાર્યકર્તાઓ ગોધરા અને શહેરા વિધાનસભાના ચિંતિત છે. કેમ કે 2019માં ગુલાબસિંહ બીજેપીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને જે રીતે 2022માં વિધાનસભા જીત્યા પછી વારંવાર કોંગ્રેસ પાર્ટીનું નાક દબાવીને એ મહીસાગર જિલ્લાના જિલ્લા પ્રમુખ પણ કે ભાઈ હું રાજીનામું મને નહીં બનાવો તો આપી દઈશ. એ જ રીતે પંચમહાલ લોકસભાની ટિકિટમાં પણ એમને શેષ નેતૃત્વનું નાક દબાવીને પંચમહાલ લોકસભાની ટિકિટ આપી છે પાર્ટીએ. અમે ગુલાબસિંહની સાથે છીએ, પાર્ટીની સાથે છીએ, ઉમેદવારની સાથે છીએ, પરંતુ કાર્યકર્તાઓની એવી લાગણી ને માગણી છે કે જે રીતે પંચમહાલમાં માહોલ છે કે ભાઈ જે આપણે કોંગ્રેસનો આયાત જે રીતે ઉમેદવાર લાયા છીએ બીજેપીમાંથી એ આપણે જીતાડીને દિલ્હી સુધી આપણે મોકલશું તો કેમ આપણે કોંગ્રેસમાં એ રહેશે કે કેમ? કેમ કે વારંવાર એમને ગુલાબસિંહ અગાઉ પણ એવું કીધું છે કે હું ભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. એટલે કાર્યકર્તાઓની લાગણી અને એમને બીક પણ છે. અમે તનતોડ રાત દિવસ મહેનત કરીને એમને જીતાડીને લાવીશું, પણ શું ખાતરી કે રહેશે કે નહીં? પહેલી વાર આવું થયું હશે કે ભાજપના નેતા કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસે ધારાસભ્ય બનાવ્યો, લોકસભાની ટિકિટ આપીને વિવાદ થયો. જો કે અહીંયા પણ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરી લીધું છે. ગુલાબસિંહ ચૌહાણ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ગુલાબસિંહજી નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ તમારા જ વિસ્તારમાં તમને ટિકિટ મળી અને તમારા જ હાલના પક્ષ કોંગ્રેસના સ્થાનિક નેતા કાર્યકર્તા એનો વિરોધ કરી રહ્યા છે? તમને કેમ આયાથી ઉમેદવાર ગણવામાં આવે છે? કેમ તમારી ઉપર આજે પણ બીજેપીનું લેબલ લગાવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે? આજે કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી મને કોંગ્રેસનો ઉમેદવાર જાહેર કર્યો. એ પહેલાં કોંગ્રેસ પાર્ટીના માગણીમાં દુષ્યંતસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ પરમાર, અજીતસિંહ ભાટી સાહેબ અને અન્ય માણસોએ ટિકિટની માગણી કરેલ હતી. એમાં મને મેન્ડેટ મળતા થોડું ઉમેદવાર તરીકે અમને મન દુઃખ થયું હશે, તેથી કોન્ફરન્સ કરી અને એમણે આવું જણાવ્યું હતું, પરંતુ એનું સમાધાન થઈ ગયું છે. ગુલાબસિંહજી, તમારા જૂના પક્ષ ભારતીય જનતા પક્ષની સ્થિતિ કેવી છે જુઓ.
કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા અને એમને કોઈ ટિકિટ મળે છે તો ભાજપના કાર્યકર્તા અને નેતા એનો વિરોધ કરે છે અને મહદઅંશે કોંગ્રેસમાંથી ભાજપમાં નેતાઓ ગયા છે. બહુ ઓછા નેતા છે જે ભાજપમાંથી કોંગ્રેસમાં જઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હોય. શું કારણ? કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં જે રીતે વિરોધ થઈ રહ્યો છે એ જ રીતે ભાજપના નેતા તમે કોંગ્રેસમાં આવ્યા અને તમારો વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, તમારા ઉપર અવિશ્વાસ કરી રહ્યા છે. ના ના ના, એ ખરેખર વિરોધ નથી. આ તો મારે મુલાકાત પેલું હોળાષ્ટક હોય કાર્યકરોની મારે મળવામાં થોડું 1-2 દિવસ લાગ્યા એટલે એમને કે ગુલાબસિંહ ખરેખર કાર્યકરોને મળતા નથી, આવું એમને થોડો મનમાં વહેમ થયો. એના કારણે કાર્યકરોએ આવું કીધું કે ગુલાબસિંહ ખરેખર ભાજપમાંથી આવ્યા છે એટલે આપણા પ્રત્યે આવું વલણ રાખે છે. પરંતુ એ દિવસે જ અમારે એમના સાથે વાતચીત થઈ અને આનું જે નિરાકરણ થઈ ગયેલું છે. આ તો એવા કેસ છે જે સામે આવેલા છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, ચૂંટણીના સમયે ઓછા વત્તા અંશે તમામ ઠેકાણે ડેમેજ થાય છે. કેટલાક ઠેકાણે કંટ્રોલ થાય છે, કેટલાક ઠેકાણે ડેમેજને કંટ્રોલ કરવું મુશ્કેલ હોય છે. પણ હકીકત એ છે ડેમેજ કરનારા લોકો કોણ હોય છે ને એ ક્યારે બહાર આવતું નથી. પક્ષના કેટલાક લોકો સમજી જાય છે પણ ખુલીને ક્યારે બહાર નથી આવતું કે પક્ષમાં ડેમેજ કરનાર કોણ હોય છે. અને એટલે જ કહું છું ક્યાં થયું ડેમેજ, ક્યાં થયું ડેમેજ કંટ્રોલ અને કોને કર્યું ડેમેજ. ક્યાં ડેમેજ થયું એ જાણી લીધું, ક્યાં કંટ્રોલ થયું એ જાણી લીધું અને કોને ડેમેજ કર્યું એ જાણવું અઘરું છે. પરસોત્તમભાઈ રૂપાલાએ માફી માગી છે ફરી એકવાર. ભાજપ સમર્પિત અથવા સમર્થન કરનારા ક્ષેત્રીય નેતાઓએ પરસોત્તમભાઈને માફ કરવાની અપીલ પણ કરી છે. સવાલ એ છે કે શું સમાજ પરસોત્તમભાઈને ઉદાર દિલથી માફ કરશે?